चलो इस मूवी में देखते हैं मूवी थिएटर मजा देखा चलो चलो ओह कितना बढ़िया थिएटर है हवा देने आया था बनाए मतलब मारू नहीं हम तेरा काम नहीं गुड्डू એટલા શેકટાથી હું દેખાતો હે નજીકમાં ના હા વાવા ના પપ્પા કે ફોટો પાડ હું કરવો એ Để không chết đi mình તો ગાઈઝ જો આજના વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે અને દૂધ ગરમ થાય જો ખાવાનું બાવાનું ફિનિશ થઈ ગયું ખાઈ વાઈ લીધું ખાટલા પેટલા પાથરી દીધા છોકરોએ ટીવી જોતો હતો તે જતો રહ્યો જો જોયા આ ચોપ દબાવી જો અંશુ તૂટી જા તાણો બાર ઓગણામાં પથારી કરી દીધી ને પપ્પા તો ઊંઘમાં આવ્યા તે હુઈ જા પંખો હાલ ના આર્યા જપતા નહીં જોયા ઉપર પગ મેલે જો હું એ આવા દૂધ ગરમ થાય એના ચેડી પસો જતી રહું ઊંઘવા માટે હમણાંથી તો કોઈ એટલો બધો સારો વ્યૂઝ આવતો નહીં આપણો વ્યૂઝ બરાબર આવતો નહીં એટલે કરવું શું હવે એટલે હું એ વિડીયો માપના 3-4 મિનિટના અપલોડ કરું થોડો આવી રેગ્યુલર અપલોડ કરતું રહેવું જોઈએ ખાલી પાછા ખાઈ રહ્યા ચેડીએ પાછા આવી જવા રે શું કરું આ દૂધી તો ગરમ થાય હજી तो दूध देना पड़ेगा अरे आई जा જોવાનું આવી જલ્દી જા અલે આખું ચો ખોલી દો અહીં એવું ને એવું ઠંડુ ના લે કપ થઈ જા આગો રહો इसका दूध थोड़ा गर्म कर देंगे દૂધી પીવા આવ્યા એટલે દૂધ આલવું પડશે અને ખાધું તો ઓછું આજ તો મગની દાળ બનાવી હતી સવારે એટલે થોડી પડી હતી તે ભાત બનાવી દીધા રોટલી એ પડી હતી અને હોદનું ખાવાનું ગાઈઝ એવું જ હોય હો તારો હુઆ બંધ થા તું તો કેરી બેરી બધું ખાઈને જેવું બંધ થા હું કેરી ખાઈને જોતો તું પેટમાં જગ્યા નહીં બિલકુલ અને તો હજી ઓને તો ખાધું નતું વિદ્યાએ ખાધું નહીં એટલે એને દૂધ આલવું જરૂરી છે દૂધી પીવી પણ થોડી ગરમ તો થા દે જો ગાઈસ ગેસના બાટલાની વાત કરું તો અર્જન્ટમાં લાવી દીધો ભારતનો અને પેલો પડ્યો એ રિલાયન્સનો એ ખાલી ખડ થઈ એને ખડ કાઢી હતું તો જો ગાઈસ વેદુન તો દૂધ આલી દીધું હો જો એનું મોઢું બંધ થઈ ગયું
બાટલા ગેસના સિલિન્ડરમાં એમાં તો કેવું કર્યું તું ખબર હે? જો અમારો ઘેર 2 બાટલા ઈ, ઘેર 2 સિલિન્ડર ઈ ગયો. દૂધ ઉભરાઈ જાય વાતોમાં ને વાતોમાં મારો. દૂધ ઉભરાઈ જાય ને હમણાં કેટલું બધું કોમ વધી જાય. ઉભરાઈ જાય એની ચિંતા ઓછી અને સાફ કરવાની ચિંતા વધારે. શું કરવું? બીજું પીવું? આલુ હો, બીજું આલુ માં દીકાને. ઉભો રહે તારે ફૂંકવું નહીં બળી. લે જો એમાં તો કેવું થયું હતું ગેસના સિલિન્ડરમાં ઘેર 2 સિલિન્ડર ની અને એમાંથી એક અમે લાવતો રહ્યો. અર્જન્ટ બહુ અર્જન્ટ જરૂર હતી અને પેલા બાર રિલાયન્સનો રહ્યો એના ભાવ બહુ બધા વધારે. એના કરતાં અમે એને વિચાર્યું નવું કનેક્શન લઈ લઈએ મારા નામ ઉપર. એમાં રેશન કાર્ડ જુદું કરાવવાનું. તો આજે તો એના પપ્પા જતા ઉમરી એ બધી પ્રોસેસ કરાવે. એ તાત્કાલિક થતું નહીં, એમાં લાગી જાય લગભગ 1-2 મહિના થઈ જાય. એટલા માટે હવે આરે સિલિન્ડર લાવવું પડે. આરે પછી હે ને પાછો આપી દે હું મહાવીર. કારણ કે અમે હે ને 2 સિલિન્ડર જ લઈ લેવાના વારાફરતી ભરાવા થાય ને એટલા માટે. એટલે સિલિન્ડરની માથાકૂટ પતી જાય. અને રેશન કાર્ડ એ જુદું કરાવવાનું કારણ કે બહાર રહેવા જવું હોય ને તો એ ચાલે એમ. આ પીવું નહીં? પીવું નહીં? જા જોવાનું આવી જા જોવાનું આવી જા. ગુડ નાઇટ કેજે. એને તાવ આવ્યો તો અઠવાડિયાથી તે હવે થોડું હમું થયું હતો. હવે તો હાલ તો નોર્મલ છે એનું. 2-3 દિવસથી તો ખાય હો, 2-3 દિવસ તો ખાવાનું બંધ હતું. હવે શાંતિ થઈ છે. તો ચલો હું દૂધ ગરમ કરી દઉં અને થોડું કમ કરી દઉં. ફરી પાછા મળીએ બાર મળવાનું. તો જો ગાઈસ હવે દૂધ ગરમ કરી દીધું. હાલ જ તો ઠંડુ થાય ને એના ચેડી ફ્રીજમાં મૂકવાનું. તો હું તમને લઈ જાઉં બહાર. જાણ છું શી કરવા? અને પાછા આવું કીમાં તો દૂધી પીવી હજી ના હોય તો બધું આવડો. ગુડ નાઇટ કે કહું વેદુ હુઈ જી. તો જો ગાઈઝ આજના બ્લોગમાં બસ આટલું જ. ફરી મળીએ કાલે નવા બ્લોગમાં. તો ત્યાર સુધી